ઘણા લોકો અમને પૂછતા હોય છે કે શું ઓપરેશન કરાવ્યું એટલે આજીવન બારે ખાવાનું જ નથી, આજીવન ડાયટિંગ જ કરવાનું છે? તો ના, એવું નથી. ઓપરેશન પછી એકવાર તમારું વેઇટ લોસ થઈ જાય છે એટલે અમે તમને એક તમારા શરીરને મુજબ, તમારા બોડીને મુજબ એક કેલરી કાઉન્ટ કરીને આપતા હોય છે કે તમારે અંદાજિત ફોર એક્ઝામ્પલ 1200 કેલરીઝની જરૂરિયાત છે, તો એટલી કેલરીઝવાળું ફૂડ તમારે લેવાનું છે. હવે કદાચ તમને ઈચ્છા થઈ કે આજે તમારો બર્થડે છે કે તમારી એનિવર્સરી છે કે તમારે બારે ક્યાંય લગ્નમાં જમવા જવાનું છે અને રાત્રે તમારે બારે ખાવું છે, તો એ દિવસે તમારે બપોરના તમારું લંચ સ્કીપ કરી લેવાનું છે. એની બદલે તમારે ખાલી ફ્રૂટ છે કે સલાડ છે કે એવું કંઈ લઈ લેવાનું છે, જેથીને આખા દિવસની અંદર તમારી જેટલી પણ કેલરીની ઇન્ટેક છે એ તમારું મેન્ટેન રહે છે. એટલે આની અંદર ઓપરેશન પછી અમે ક્યારેય પણ એવું નથી કહેતા કે આજીવન તમારે ડાયટિંગ કરવાનું છે, પણ ડેફિનેટલી આપણે એક લો કેલરીવાળી વસ્તુઓ અને એક હાઈ પ્રોટીનવાળી વસ્તુઓ તમારે લેવાની રહેતી હોય છે.